ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા જે ગેનીબેન ઠાકોર ઉપર નિવેદન આપવામાં આવ્યું હતું ને આ આખી બાબતને લઈ અને હવે બનાસકાંઠામાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ને મોટી સંખ્યામાં લોકો પણ પહોંચ્યા છે અને દ્રશ્યો પણ હવે ત્યાંથી સામે આવ્યા છે। શું છે સમગ્ર મામલો અને ખાસ કરી અને હવે ત્યાં શું માહોલ છે એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। થરાદમાં આજે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ દ્વારા જે જગદીશ વિશ્વકર્મા દ્વારા ગેનીબેન ઠાકોર ઉપર ટિપ્પણી કરવામાં આવી હતી, આખી બાબતને લઈ અને હાલ સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે આજે બનાસકાંઠામાં ગુલાબસિંહ રાજપૂત, ઠાકરસિંહ રબારીની આગેવાનીમાં એક આખી રેલી નીકળી હતી અને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા માટે પણ કોંગ્રેસના નેતાઓ પહોંચી રહ્યા છે। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે જો વિરોધની વાત કરવામાં આવે તો વિરોધના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે અને ખાસ કરી અને કોંગ્રેસ દ્વારા જે 4 રસ્તાની કલેક્ટર કચેરી સુધી વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આખી બાબતમાં જો વધુમાં ચર્ચા કરીએ તો બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ, દિયોદરના પૂર્વ ધારાસભ્ય, જે થરાદના પૂર્વ ધારાસભ્ય છે ગુલાબસિંહ રાજપૂત સહિતના નેતાઓ પણ જોડાયા છે અને સૌપ્રથમ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે એના ઉપર પણ નજર કરી લઈએ। माफी मांगो, माफी मांगो, विश्वकर्मा माफी मांगो, जगदीश पंचाल माफी मांगो, माफी मांगो, माफी मांगो, जगदीश पंचाल माफी मांगो। नारी शक्ति नो नहीं सहेंगे, नारी शक्ति नो अपमान नहीं सहेंगे, नहीं सहेंगे, नारी शक्ति जिंदाबाद, नारी शक्ति जिंदाबाद। આખી બાબતમાં વધુમાં જો ચર્ચા કરીએ તો ખાસ કરી અને જે વિરોધ કરવામાં આવી રહ્યો હતો એ દરમિયાન ક્યાંક ને ક્યાંક મામલો ઉગ્ર પણ બન્યો હતો। ત્યારબાદ પોલીસ પણ એ જગ્યાએ પહોંચી હતી અને પોલીસ દ્વારા આખી બાબતને લઈને ક્યાંક ને ક્યાંક મામલો થાળે પણ પાડવામાં આવ્યો છે। હવે જોવાનું રહેશે કે હજી આખી બાબતને લઈ અને કલેક્ટર કચેરીએ જ્યારે કોંગ્રેસના નેતાઓ પહોંચે છે ત્યારે તેમના દ્વારા શું નિવેદન આપવામાં આવે છે અને ખાસ કરી અને એવી માંગ કરવામાં આવી રહી છે કે આખી બાબતમાં જે જગદીશ વિશ્વકર્મા દ્વારા ટિપ્પણી કરવામાં આવી છે ગેનીબેન ઠાકોરને લઈને એને લઈ અને જગદીશ વિશ્વકર્મા માફી માંગે। હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં શું થાય છે અને ખાસ કરી અને આખી બાબતમાં કોંગ્રેસના નેતાઓ દ્વારા આવેદનપત્ર આપી અને શું કહેવામાં આવે છે। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।